નમસ્કાર ખેડૂત મિત્રો, જીરાના ભાવમાં આવી તેજી। તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, ધ ગ્રેટ ફાર્મર નામની આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે આ વિડીયોમાં જીરાના ભાવની ચર્ચા કરીશું। જીરામાં જે તેજી આવી છે અને ક્યાં સુધી જશે અને ક્યાંથી મંદી આવશે એની સંપૂર્ણ લેવલ ટુ લેવલ આ વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયો અંત સુધી નિહાળતા રહેજો અને માહિતી પૂરતી મળે તે માટે વિડીયો અંત સુધી જોવો। આ વિડીયો થોડો લાંબો થઈ શકે છે, આપણે માહિતી ખૂબ આજે આપવાની છે લેવલ ટુ લેવલની, તો થોડોક વિડીયો લાંબો થાય તો અંત સુધી વિડીયોને માણતા રહેવું, જેથી આપ સૌ મિત્રોને માહિતી પૂરતી મળે। તો ચાલો શરૂઆત કરીએ આપણે આજે આ વિડીયોમાં, કે આપણે લગભગ આજથી 5-7 દિવસ પહેલાં એક વિડીયોમાં જાણ કરી હતી કે હવે ખેડૂત મિત્રો ધીરે ધીરે એક તેજીના સંકેત દેખાય છે। અને એના આગળના વિડીયોમાં કે જે જીરાના ભાવમાં તેજીના સંકેત એવું એક ટાઇટલ મૂકી અને મેં વિડીયો બનાવ્યો હતો, તે ખેડૂત મિત્રોએ ખૂબ સપોર્ટ આપ્યો અને તે ખૂબ જ વાયરલ થયેલ વિડીયો છે। જે આપણો એ વિડીયો ખૂબ લાઇક મળી, ખૂબ જ સબસ્ક્રાઈબરો આવ્યા અને એ વિડીયો ખૂબ જ વાયરલ થયો। એ વિડીયોના માધ્યમથી ઘણા સબસ્ક્રાઈબર મિત્રો, એટલે કે નવા ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયા છે। હાલ નવા જૂના છે એને તો ખબર જ છે કે હું એક સૌરાષ્ટ્રના નાના એવા ગામડામાંથી આવું છું અને શેર માર્કેટ એટલે કે સ્ટોક માર્કેટ આધારિત જીરાના ભાવની માહિતી વાયદા ઉપર આપું છું, જે આપ સૌ મિત્રોને ડોટ ટુ ડોટ એટલે કે લેવલ ટુ લેવલ કે અહીંયાથી જીરું નીકળવાનું છે અને અહીંયા સુધી જશે। જે આપણે થોડા સમય પહેલાં અગાઉના વિડીયોમાં એક માહિતી આપી હતી, લગભગ આજથી 2 મહિના પહેલાં, કે હવે અહીંયાથી એક મંદી આવશે જીરામાં, જે 23,500નું પહેલું લેવલ અને 20,000નું બીજું લેવલ। જે ખેડૂત મિત્રો આપણે જૂના ખેડૂત મિત્રો એટલે કે ખૂબ પહેલેથી જ આપણે ફોલો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે અને વિડીયો જોયેલા છે, તેને આપણે સ્પષ્ટ રીતે કીધું હતું કે 23,500 અને 23,500 તૂટ્યા તો 20,000નું લેવલ મળશે। તો એવી જ રીતે આજે 20,000ની પણ નીચે બજાર આવી અને ઊભી રહી છે અને હવે ધીરે ધીરે એક મંદીનો અંત અને તેજીની શરૂઆત ધીરે ધીરે થઈ છે। જે આપણે 5-7 દિવસ પહેલાં જ કીધું હતું કે હવે એક ધીરે ધીરે તેજીની શરૂઆત થશે। તો એવી જ રીતે આજે 305 રૂપિયાની તેજી છે અને હવે જીરામાં શું થવા જઈ રહ્યું છે એની વાત કરીએ। તો સૌપ્રથમ ખેડૂત મિત્રો આપણે લેવલની ચર્ચા કરીએ તો જીરામાં એક મોટી મંદી આવી, જે 20,000ને પણ નીચે લઈ ગઈ। જીરામાં જે 25,000 એટલે કે 5,000 સુધીના લેવલો મળ્યા હતા। મણની વાત કરીએ તો લગભગ 4500ને ઉપર નીકળી ગઈ બજાર અને ધીરે ધીરે મંદી આવતી ગઈ અને આપણે 23,500નું લેવલ આપ્યું હતું, ત્યાંથી એક બાઉન્સ એટલે કે થોડીક તેજી 2-3 દિવસની તેજી આવી, જીરું એટલામાં રોકાયું અને પછી ધીરે ધીરે એક મંદી, જે ખૂબ લાંબો સમય સુધી મંદી ચાલી છે અને હવે ધીરે ધીરે તેજી આવી છે। તો આજે વાત કરીએ લેવલની, તો ખેડૂત મિત્રો હવે એક તેજી આવી છે। તો પહેલું લેવલ કે આ એક વેચનારની સંખ્યા છે, જેમાં આજે થોડીક વધારે તેજી હતી પણ મંદી આવી, એ એક લેવલ છે પણ એ લેવલ ખાસ દેખાતું નથી। તો આપણે આગળ જઈએ તો પહેલું લેવલ આપણું આ રહેશે, જે 21,000 લગભગ 21,000 અને 250થી લઈ 21,800 સુધીના લેવલ છે। જે ત્યાં સુધી તો એક તેજી પાકી મને દેખાય છે કે અહીંયાથી હવે ધીરે ધીરે એક અહીંયા સુધીની એક તેજી આવે, પછી ધીરેથી નીચે આવે અને અહીંયા સુધી તો બજાર જશે જ। અને ત્યાંથી શું થશે, તેજી કેવડીક મોટી આવશે તે ત્યાંથી એક આ લેવલો ઉપર પહોંચે એટલે એક વિડીયો આપણે બનાવતા જ હોય છે। જેમ તેજી આવતી જાય કે જેમ મંદી આવતી જાય એમ વિડીયો આપણે આગળથી જ બનાવતા જઈએ છીએ કે હવે એક તેજી આવશે, જે આપણે આજથી 5-7 દિવસ પહેલાં જ કહી દીધું હતું કે હવે એક તેજી આવશે। તો તેજીની શરૂઆત છે ખેડૂત મિત્રો, હવે ધીરે ધીરે એક તેજી આવશે અને 21,200ની ઉપર બજાર, એટલે મણને તમે તમારી રીતે મણનો હિસાબ કરી લેજો, જેથી આપ સૌ મિત્રોને ખ્યાલ આવે કે મણનો ભાવ શું થાય।
21,000 અને 250 સુધીની તેજી મને લગભગ કન્ફર્મ દેખાય છે. અને જે ખેડૂત મિત્રો નવા આવ્યા છે, જે હું આ વાત કરું છું તે શેર માર્કેટ આધારિત વાત કરું છું, કે જે શેર માર્કેટમાં લેનાર અને વેચનારની સંખ્યા હોય તેના ઉપર હું વાત કરું છું. જે જો તમને ટૂંકી ભાષામાં સમજાવું, કે જે ખેડૂત મિત્રો જે મંદી ચાલી રહી હતી ત્યારે કોઈ લેવા તૈયાર નહોતું, અને જ્યારે એક લેવાલી નીકળી, આ જે લેનારની સંખ્યાઓ છે, જે આ બ્લેક કલરનો લીટો એટલે કે ઇમારત જેવું દેખાય છે, અને આ આ લીલા કલરના લીટા દેખાય છે, તે એક લેનારની સંખ્યા છે. તો અહીંયા ખૂબ વોલ્યુમ આવવા લાગ્યું, એટલે આપણે 7 દિવસ પહેલાં એક જાણ કરી કે હવે ધીરે ધીરે તેજીની શરૂઆત થશે, અને ધીરે ધીરે તેજીની શરૂઆત થઈ. આજે ખૂબ જ મોટી સંખ્યામાં જીરું લેનારની ખૂબ મોટી સંખ્યા આવી છે, અને હવે ધીરે ધીરે જીરામાં તેજીના સંકેતો એટલે કે પણ હવે ધીરે ધીરે બજાર આગળ નીકળશે એવી પૂરેપૂરી શક્યતાઓ ખેડૂત મિત્રો છે. તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી આવનારા દિવસોમાં હું વિડીયો બનાવું તે વિડીયોની આપણે નોટિફિકેશન મળે અને વિડીયો તમે સંપૂર્ણ રીતે જોઈ શકો. આ વિડીયોમાં આટલું જ. અને કોઈ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય કે હવે આગળ શું કરવું, કોઈ બીજા પાકની માહિતી એટલે કે ધાણાની, કે જે વાયદામાં જે પાકો છે, કે જે ધાણા છે, જીરું છે, મગફળી છે, કપાસ છે, એની કોઈ પણ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરી અને જણાવજો, જેથી મને ખ્યાલ આવે અને એનો પણ વિડીયો હું બનાવી શકું. મગફળીના ભાવનો વિડીયો મારી ઈચ્છા હતી કે બનાવું, પણ હાલ ખેડૂત મિત્રો પણ કોઈ પણ મગફળી હાલ હશે નહીં, તો મેં ખોટા વિડીયો બનાવવા કરતાં આજે જીરાનો વિડીયો બનાવ્યો છે. અને જ્યારે પણ બજારમાં કોઈ હલચલ નથી થતી ત્યારે હું ખોટા વ્યૂ માટે કોઈ વિડીયો બનાવતો નથી. ખેડૂત મિત્રો, જ્યારે પણ તેજી આવવાની હોય તેના 5-7 દિવસ પહેલાં એટલે કે જાણ કરવામાં આવે, અને મંદી આવવાની હોય તે પહેલાં પણ 7-8 દિવસ પહેલાં જાણ કરવામાં આવે કે જે જીરું આજે 4500 છે તો હવે 4000 થશે ભાવ, એવી મેં માહિતી આપી હતી લગભગ આજથી 2-3 મહિના પહેલાં, કે જીરું 25,000 હતું ત્યારે મેં કીધું હતું કે 23,500 અને પછી 20,000નું પણ લેવલ આપણે જીરામાં જોઈશું. એટલે કે મંદી આપણે એક જોવાની બાકી છે. તો ધીરે ધીરે મંદી આવી, અને હવે મંદી પૂરી થઈ એટલે મેં તેજીનો વિડીયો બનાવ્યો. હવે ધીરે ધીરે તેજીની શક્યતાઓ છે, જે પ્રબળ શક્યતાઓ દર્શાવું છું. જે 100% માહિતી સાચી પડે એવું તો હોતું જ નથી, પણ આપણી માહિતી લગભગ 90-95% જેટલી આપણી માહિતી લગભગ આપણા પાછળના વિડીયો જોઈ લેવા, જે માહિતી 90-95% જેટલી માહિતી સાચી પડતી હોય છે. તો હાલના આ વિડીયોમાં આટલું જ. આભાર સૌ ખેડૂત મિત્રોનો. આગળના